નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું દક્ષિણમાં દમદારની। વલસાડ જિલ્લામાં દમદાર વરસાદ, ભારે વરસાદથી વાપી પારડીમાં જળબંબાકારની સ્થિતિ છે। કપરાડા ધરમપુરમાં પણ જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ છે। મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ અને સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક। મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલાયા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે। દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી, દમણના ગામોના લોકોને નદી કિનારેથી દૂર રહેવા માટે સૂચના અપાઈ છે। વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા છે। હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, માટે લોકોએ પણ સતર્ક રહેવું પડશે। તો વલસાડ, વાપીમાં ભારે વરસાદ અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, બીજી વખત આવી છે આ પાણીની આફત, તંત્ર કેટલું તૈયાર, લોકોને કઈ રીતે ચિંતા? જી બિલકુલ, વરસાદ મેઘરાજાના સેકન્ડ રાઉન્ડની અંદર ગઈ રાતથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં છે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। જોકે જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે અને જિલ્લાનો જે જીવાદોરી સમાન મધુબન ડેમ છે એના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। અત્યારે ડેમમાં 30,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। આમ ડેમમાંથી પાણી છોડાતા અત્યારે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે। જોકે આગામી સમયમાં પણ હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આથી વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે, પરંતુ શહેરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાપી, વલસાડ જેવા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા। જોકે જિલ્લાના મુખ્ય પાક ડાંગરને અનુકૂળ હોવાથી આ વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી, આપનો આભાર। તો સુરતમાં ફરી એકવાર સુરત બેટમાં ફેરવાયું છે। કડોદરાથી સુરત જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। હરપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી, ટ્રાફિક જામ થઈ ગયો છે। સતત વરસાદ બાદ કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। હરિપુરા પાટિયા પાસે ફરી એકવાર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। હરિપુરા પાટિયાથી કડોદરા 4 રસ્તા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા। દર વર્ષે એક જ સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વરસાદની આડમાં મિલો ઝેરી કેમિકલ યુક્ત પાણી પણ છોડતી હોય છે। દોષિતો સામે કાર્યવાહી થશે કે નહીં, માત્ર નોટિસો આપીને સંતોષ માનશે તેવા સવાલો પણ ઉભા થયા છે અને પાણીની વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે વલસાડ તાલુકાને આ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જતો જે કડોદરાથી સુરત જતો માર્ગ જે હરિપુરા પાટિયા નજીક હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર પાણી ભરવા પામ્યા છે। તે અંતર્ગત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને આ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદરથી જે આ કેમિકલ યુક્ત પાણી જે કંપનીના સંચાલકો પણ સીધું ડિસ્ચાર્જ કરતા હોય છે, જે અંતર્ગત હાઈવેના નીચાણવાળા વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે આ સુરતથી આ કડોદરાથી સુરત તરફ જવાના માર્ગ ઉપર હરિપુરા પાટિયા નજીક દર વર્ષે આ પાણી ભરાતા આ સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે। વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્ય કે જે વાહનોનો પણ આ લાંબી કતાર જોતા આ પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ સર્જાવા પામી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે જ આ સ્થિતિનું નિર્માણ થતા
વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખાસ કરીને આજે કેમિકલ યુક્ત પાણી હોય જેથી કરીને આ ચામડીના પણ રોગ થવાની શક્યતાઓ હાલ લોકોનામાં વધી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે. એટલે કે વરસાદનો આ બીજો રાઉન્ડ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત, નવસારી, આ તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે આ મેઘો અને વરસાદનો આ બીજો રાઉન્ડ છે. ભારે રાઉન્ડ શરૂ થયો છે એટલે જળબંબાકારની સ્થિતિ પણ ફરી એક વખત જોવા મળશે. ખાસ કરીને નદી કાંઠાના જે વિસ્તારો છે તે લોકોએ ખાસ સાચવવું પડશે. માટે હરિપુરા પાટિયા પાસે પણ પાણી ભરાયા છે. અનેક વિસ્તારો એવા છે જે જળબંબાકાર થઈ ગયા છે. ખાસ કરીને નદી કાંઠાની નજીક રહેતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાકમાં જામશે વરસાદી માહોલ. 25 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વધશે વરસાદનું જોર. અમદાવાદ, વડોદરામાં પડશે વરસાદ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 40 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં જોવા જઈએ તો એક વરસાદી વહન આવી રહ્યું છે. આમ તો તારીખ 21-22થી વરસાદી વાતાવરણ બની જશે, પરંતુ તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. તો રાજ્યમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવશે. 26 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા. વરસાદી વહનના કારણે નદીઓમાં આવશે નવા નીર. સાબરમતી નદીમાં આવશે નવા નીર. તો ઉત્તર ગુજરાતના નદી નાળા, ચેકડેમ પણ છલકાશે. 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે. આ વરસાદી વહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે. એટલે કચ્છ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે. પણ સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોકરાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે. તો 30 જુલાઈથી 2 ઓગસ્ટમાં બની રહી છે બીજી એક સિસ્ટમ. 30 જુલાઈથી 2 ઓગસ્ટમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ. આ દરમિયાન નર્મદા ડેમની જળસપાટી વધવાની છે. સારો વરસાદ થશે. નર્મદા ડેમ 80% ભરાશે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની પણ શક્યતા છે. એટલે કે એટલો વરસાદ વરસશે. આ ઉપરાંત 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક સિસ્ટમ બની રહી છે, જેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા છે. આ માર્ગના લીધે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે લગભગ નર્મદા ડેમની ઊંચાઈ હવે ધીરે ધીરે વધવાની શક્યતા રહે અને 80% અને લગભગ આમ નામ વાહનો આવ્યા કરે તો આ બંધ પૂરેપૂરો ભરાઈ જવાની શક્યતા રહે. તો 4 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, સુરત, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ. દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ. ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ. ગુજરાતના બાકીના જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું છે. નવસારીના ચીખલીમાં જળબંબાકારની સ્થિતિ. ઉપરવાસમાં વરસાદ પડતા કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે. ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નવસારીમાં ભારે વરસાદના પગલે શહેર પાણી બની ગયું છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં વરસાદ. વાપીમાં ભારે વરસાદના કારણે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતા બોલેરો પિકઅપ અધ વચ્ચે બંધ થઈ ગઈ. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ કડોદરા સુરત માર્ગ પર પાણી ભરાયા.
હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. સુરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરતમાં વરસાદથી ફરી પાણી ભરાયા છે. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. તો 2 ઇંચ વરસાદમાં સુરતના રોડ ભૂગર્ભમાં. ભેસ્તાન આવાસ સામે રોડ પર ટ્રક ફસાઈ ગયો. ઈંટો ભરેલો આ ટ્રક રોડ પર ફસાઈ ગયો છે. રોડ પોળો થઈ જતા ટ્રક બેસી ગયો. વાહન ચાલકોને પણ મુશ્કેલી. કોન્ટ્રાક્ટરના પાપે ભૂવા પડી રહ્યા છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી રહ્યા છે. તો રોડનું પેચ વર્કિંગ બરાબર નહીં કરવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો સુરત મનપાની બેદરકારીના કારણે ઠેર ઠેર રોડ તૂટી રહ્યા છે અને આ મુશ્કેલીનો સામનો હવે સામાન્ય જનતાએ કરવો પડી રહ્યો છે. તો સુરતમાં ભારે વરસાદના પગલે શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને પાંડેસરા ભેસ્તાન રોડ પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે BRTS રૂટ પર વાહનો રોંગ સાઈડમાં દોડતા જોવા મળ્યા. આ સાથે જ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ઇમરજન્સી સેવાઓ પર પણ ગંભીર અસર પડી છે. તો ટ્રાફિક પણ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને જ્યાં થોડાક પાણી ભરેલા છે એવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધુ થઈ છે અને હવે લોકો પણ રસ્તા પરથી પસાર થતા ડરી રહ્યા છે. એટલા માટે કારણ કે ઠેર ઠેર ભૂવા પડી જાય છે અને આવા સમયે મુશ્કેલી સર્જાતી હોય છે. તો સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. અરેઠની વાવ્યા ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો છે. માંડવી, અરેઠ, બારડોલીના લોકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો હવે ફરવો પડી રહ્યો છે કારણ કે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પાણીનું વહેણ આપ જોઈ શકો છો. આ પાણીનું વહેણ લોકોને તાણી જાય તેવું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધમધોકાર વરસાદ, નદી નાળા છલકાઈ રહ્યા છે અને અમુક રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા. સંજય, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ સવારે 7 થી 10 કલાક સુધી સુરત જિલ્લાને રેડ એલર્ટ આપ્યો છે, જે અંતર્ગત તમામ તાલુકાની અંદર વરસાદ નોંધપાત્ર થવા પામ્યો છે. જે અંતર્ગત ખાસ વાત કરવામાં આવે તો માંડવી તાલુકાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વાવિયા ખાડીની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાતા જે બોઢાણથી મુંદલા ઉશ્કેર રામકુંડ જવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ભરી વળતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. હવે રામકુંડ ઉશ્કેર તરફ મુંદલાવ તરફ જવું હોય તો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ભરવો પડે એવી સ્થિતિ છે. એટલે ખાસ કરીને જે જિલ્લાની વરસાદની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રભાવિત થયો છે પલસાણા તાલુકા. પલસાણાની અંદર 4 કલાકની અંદર 60 mm એટલે કે 2.5 ઇંચ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા આ બારડોલી સુરત માર્ગ ઉપર તો પાણી ભરી વળવા પામ્યા હતા. જે અંતર્ગત ખાસ કરીને હાલ જે 10 વાગ્યા બાદ વરસાદે જે વિરામ દીધો છે, જે અંતર્ગત આ વહીવટી તંત્રએ પણ રાહતના શ્વાસ છે અને પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. જી સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. લોકોની મુશ્કેલી હવે ધીમે ધીમે ઓછી થાય તેમ લાગી રહ્યું છે. તો સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે. વરસાદ શરૂ થતાં અંડરપાસમાં પાણી ફરી વળ્યા હતા અને રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થયા કારણ કે વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી ભરેલા હતા. હવે આ પાણીની વચ્ચેથી પસાર થાય તો વાહનો પણ બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ હતી. અને સવારે વરસાદ એટલો હતો કે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી. તો જ્યારે પણ વરસાદ વરસે છે, મુશ્કેલી લઈને આવે છે આ મેઘો. આગાહી વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ફરી એક વખત સુરતમાં ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. ત્યારે સુરતમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાયા છે. ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાતા તમામ લોકોને 5 થી 6 કિલોમીટર ફરી જવું પડતું હોય છે. ખાસ કરીને આ પાણી કમર સુધીના છે ત્યારે લોકો આ પાણીમાંથી અવરજવર કરતા જોવા મળી રહ્યા છે. નાના બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકા એટલી સરસ અને સુંદર કરી છે કે થોડોક જ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને સુરત શહેર હોય
સુરત ગ્રામ્ય વિસ્તારો કે દક્ષિણ ગુજરાતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી બાજુ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પણ જળસ્તર વધી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે વાત કરીશું ઓપરેશન દીપડાની. અમદાવાદમાં 24 કલાકમાં 2 જગ્યાએ દીપડાની દહેશત. ઘુમા બાદ ઝુંડાલમાં દીપડાની એન્ટ્રી. ઝુંડાલ વિસ્તારમાં આદમખોર દેખાયો દીપડો અને દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. ચાંદખેડા આજુબાજુમાં દીપડો દેખાયાની ચર્ચા છે. અમદાવાદને બાનમાં લીધું છે દીપડાએ. 2 વિસ્તારમાં દીપડાની દહેશતથી વન વિભાગ અલર્ટ છે. આઈઓસી રોડથી એસપી રિંગ રોડ બાજુ દેખાયો છે દીપડો. વન વિભાગે પુષ્ટિ નથી કરી. ઘુમાથી અંદાજે 24 કિલોમીટર દૂર આ બીજો દીપડો દેખાયો છે. એટલે ઝુંડાલ, ચાંદખેડા, ગરનાળા પાસે દીપડો દેખાયો છે. એસપી રિંગ રોડ પર આ દીપડો દેખાયો છે. સવાલ એ છે કે આ એ જ દીપડો છે કે પછી 2 અલગ અલગ દીપડા છે, અને જો એ જ દીપડો હોય તો પછી 24 કિલોમીટરનું અંતર તેણે કેવી રીતે કાપ્યું? તો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે 2 દીપડાની આપણે વાત કરી રહ્યા છે, 2 જે દીપડા દેખાયા છે, દીપડા ક્યાં અને કઈ રીતે દેખાય છે. તો સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે ઘુમામાં દીપડો આ દેખાયો હતો. આપ જોઈ શકો છો અમદાવાદનો આ મેપ છે અને ઘુમામાં દીપડો દેખાયો હતો. હવે અહીંયાથી જે બીજો દીપડો દેખાયો છે તે 24 કિલોમીટર દૂર દેખાયો છે, અને એ ક્યાં દેખાયો છે તો ઝુંડાલમાં દેખાયો છે. અને બંને વચ્ચેનું આ જે અંતર છે, આ ડિસ્ટન્સ છે, તે અંદાજે 24 કિલોમીટરનું છે, અને એની વચ્ચે ઘણા બધા એરિયા આવે છે. અને આ શહેરી વિસ્તાર છે. સામાન્ય રીતે દીપડો આપણે જોતા હોય તો ગ્રામ્ય વિસ્તારમાં ઝાડી ઝાકડા, ખેતરને એવું હોય ત્યાંથી તે પસાર થતો હોય છે. હવે સવાલ એ છે કે જો આ એ જ દીપડો હોય જે ઘુમામાં દેખાયો હતો પરમ દિવસે રાત્રે 2 વાગે, એ દીપડો ગઈકાલે કેવી રીતે ઝુંડાલ પહોંચી ગયો? 24 કિલોમીટરનું અંતર તેણે કેવી રીતે કાપ્યું? જો આ 24 કિલોમીટરનું અંતર કાપીને આ દીપડો ત્યાં નથી પહોંચ્યો તો તેનો મતલબ એ છે કે બીજો દીપડો હોઈ શકે છે. અને આ વચ્ચે તો ઘણા શહેરી વિસ્તાર છે અને લોકોની અવરજવર વધારે રહેતી હોય છે. લોકો સ્થાનિક અહીંયા લોકોની કહેવાય કે મોટી સંખ્યામાં લોકો આ રહેણાંક વિસ્તાર છે, માટે એ શક્યતા થોડીક અત્યારે ઓછી લાગી રહી છે કે એનો એ જ દીપડો હોય. જો કે પુષ્ટિ વન વિભાગ કરશે આ અંગેની. તો ચાંદખેડા પાસે આંટાફેરા મારતો આ દીપડો દેખાયો છે. દીપડો દેખાયો ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળ્યા છે. જ્યાં દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. તો જ્યાં દીપડો દેખાયો છે ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી, અને પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, 24 કલાક પણ લગભગ નહીં થયા હોય ને 24 કિલોમીટરનું અંતર કાપીને શું એ દીપડો ઘુમાથી ઝુંડાલ પહોંચી ગયો કે આ બીજો દીપડો હોઈ શકે છે? શું ગ્રાઉન્ડ ઝીરોની રિયાલિટી શું કહી રહી છે? ચોક્કસ જે કહી શકાય 24 કલાક બાદ બીજો એક દીપડો છે તે હાલ ઝુંડાલ ખાતે જોવા મળી રહ્યો છે, અને એને આસપાસના લોકો જ વાંચવાનો પ્રયાસ કરશું. અંકલ, આપ આ કયો વિસ્તાર કહેવામાં આવે છે, અને ખાસ કરીને જે એક ફોટો વાયરલ થયો છે કે અહીંથી આપણા જે માયર હોમ્સ એની પાસેથી દીપડો પસાર થયો છે, શું આપને માહિતી મળી છે અને આપ હવે કોઈ વન વિભાગ તરફથી કોઈ ટીમ આવી છે ખરી અહીં? તમે અહીંયા આવ્યા છો એ શ્યોર છે, પણ અન્ય કોઈ લોકો આવ્યા છે કે નહીં એ વિશે મને કોઈ જાણકારી છે નહીં. આ બાબતે જે કોઈ જાણકારી અમને મળી તે સવારે 6, 6:30ની આસપાસ ઓરલ મેસેજ કે આ બાજુ જરા જંગલી દીપડાનું આગમન થયું હોવાથી તમે લોકો જરા ચેતતા રહેજો. અને તે પછી લોકલ ન્યૂઝપેપરમાં પણ આ મેસેજ જોયા અમે, તો એ કન્ફર્મ થયું. હવે તમે પત્રકારો અહીંયા આવ્યા છો તો આ વાતને જરા સિન્સિયર લઈ અને સરકાર સુધી પણ સારી રીતે પહોંચાડો, અને આ એરિયાનું થોડું સ્વચ્છતાપૂર્વક જો થાય કામકાજ તો એના કારણે કોઈ બહારનું વ્યક્તિ કે જેને આ બાબત વિશે ખબર નથી, ઘણા યંગસ્ટર્સ કાફેમાં કંઈ કંઈ ઘૂમતા હોય છે, એની ઉપર ક્યાંક જો દીપડો મારણ કરી દે તો જીવનો પ્રશ્ન આવી જાય. તો બેટર એ છે કે સરકારશ્રી તરફથી કંઈક સારા પ્રયત્નો થાય. આપણે કે ડરનો માહોલ લાગી રહ્યો છે અહીં, કારણ કે દીપડાની વાત થઈ રહી છે, આપણે રહી રહ્યા છો આસપાસ? તો હા, અવશ્ય. એવું સવારે જ્યારે વહેલી સવારે આ બાબતે માહિતી મળી
તો તરત જ અમે લોકોએ ઘરના દરવાજા અને આ તે બંધ કરી અને અંદર રહેવાનું મુનાસિબ કર્યું અને અંદર જ રહ્યા. હું સવારે વોક કરવા એ જઉં થોડું છું, પણ ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરશો કે આ દીપડો ત્યાં આવ્યો છે એ માહિતી કેવી રીતે મળી? સંધ્યા, એ જ તપાસ થઈ રહી છે. હાલ એક પ્રાથમિક એક ફોટો છે તે વાયરલ થયો છે. ફોટાના આધારે કહેવામાં આવ્યું છે કે દીપડો આ વિસ્તારમાં મળ્યો છે, પરંતુ હાલ સત્તાવાર રીતે વન વિભાગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી. સ્થાનિક લોકોનું પણ એ જ કહેવું છે કે મીડિયાના માધ્યમથી અમને ખ્યાલ આવ્યો છે કે આ પ્રકારની કોઈ હિલચાલ છે દીપડાની અહીં જોવા મળી રહી છે. ભૂતકાળમાં પણ ક્યારે અહીં આ દીપડો આ પ્રકારનો જોવા નથી મળ્યો, તે અહીંના લોકોનું આ કહેવું છે. જોઈ શકાય છે દર્શકોની અંદર, હું જે હવે એક પણ કન્ફર્મ કરવું જરૂરી છે કે ખરેખર આ દીપડાના છે કે અન્ય કોઈ જે પ્રાણી છે તેના આ જે ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે, પરંતુ ચોક્કસ સવાલો થઈ રહ્યા છે. જે રીતે ઘુમા વિસ્તારની અંદર જે શરણબીર સોસાયટીની અંદર દીપડો મળ્યો, સીસીટીવી સામે આવ્યા, ત્યારબાદ વન વિભાગ દોડતું થયું. વન વિભાગ સતત તેને સર્વે કરી રહી છે કે દીપડો ક્યાં છે. અને હાલ જો હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું, ત્યાં ઊભો છું, તે જે સ્કીમ છે તે સ્કીમની આસપાસ ઊભો છું. દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે લોકો પણ અહીં પહોંચ્યા છે. હજી કોઈ પુષ્ટિ નથી થઈ રહી, કોઈ નથી કહી રહ્યું સંધ્યા કે અહીં દીપડો મળ્યો હતો. માત્ર ખાલી એક જે ફોટો છે એ ફોટાના આધારે એ કહેવામાં આવી રહ્યું છે. હાલ તમામ જે આસપાસના સીસીટીવી છે જે સોસાયટીના તેને પણ તપાસવામાં આવી રહ્યા છે કે કયા સમયે તેની મૂવમેન્ટ રહી હતી, પરંતુ હાલ એ ચોક્કસ કહી શકું પણ તપાસવા માટે પ્રણવ ટીમ તો હોવી જોઈએ ને. શું એ ટીમ પહોંચી છે? વન વિભાગની ટીમ પહોંચી છે? તંત્ર તરફથી કોઈ ટીમ પહોંચી છે ત્યાં કે જે તેની પુષ્ટિ કરી શકે, સીસીટીવી તેઓ લઈ શકે ને પછી મીડિયા સુધી પહોંચાડી શકે? કારણ કે આવું જ્યારે થતું હોય છે તો આપને પણ ખ્યાલ છે, ગ્રાઉન્ડ પર આ પ્રકારની જ્યારે એક જગ્યાએ કોઈ દીપડો દેખાય, વાઘ દેખાય, ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ જતું હોય છે. સંધ્યા, ચોક્કસ મેં પહેલા જ પ્રથમ જ આપણા દર્શકોને કહ્યું છે કે હાલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ છે તે વન વિભાગ તરફથી કરવામાં નથી આવી. માત્ર એક જે ફોટો છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ બહાર આવ્યો છે કે જુંડાલ જેનું જે કહી શકાય જુંડાલ વિસ્તાર છે એ વિસ્તારની પાસે એક રોડ ઉપર એ જે દીપડો છે તે દેખા દીધો છે, તે પ્રકારનો ફોટો વાયરલ થયો છે. સત્તાવાર રીતે વન વિભાગે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કે કોઈ પણ વન વિભાગના કર્મચારી હજુ પણ પહોંચ્યા નથી. ન્યૂઝની ટીમ પહોંચી છે, મીડિયાના મિત્રો અહીં પહોંચ્યા છે અને આસપાસના જે સ્થાનિક લોકો છે તે પણ કહી રહ્યા છે કે અમને પણ આપના મીડિયાના માધ્યમથી જ ખબર પડી છે કે આ પ્રકારનો દીપડો અહીંથી પસાર થયો છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ છે તે હાલ કરવામાં નથી આવી. કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. લોકો ખાલી કહી રહ્યા છે કે આપના માધ્યમથી અમને ખબર પડી છે અને જે રીતે મેં આપને પહેલાં પણ બતાવ્યું કે જે ફૂટપ્રિન્ટ છે એ કોઈ અન્ય પણ જનાવરના હોઈ શકે છે એવું અનુમાન છે, પરંતુ હાલ આસપાસના તમામ જે સીસીટીવી છે જે હું વાત કરું છું એકબીજા આપ અહીં રહી રહ્યા છો, આપને કોઈ માધ્યમથી ખ્યાલ પડ્યો છે કે અહીં આ દીપડાની દેખાદેખી સોશિયલ મીડિયામાં એક ફોટો પણ વાયરલ થયો છે, કેવો ડરનો માહોલ આપણે લાગી રહ્યું છે અહીં અત્યારે? એકચ્યુઅલી સર હું તો અહીંયા મારું સામે જ ઘર છે, રેસિડેન્ટ છું, એટલે હવે ખબર પડતાની સાથે અમે એન્શ્યોર કરીએ છીએ કે અમારા ગેટ્સ ઓલ ધ ટાઈમ ક્લોઝ હોય અને રાત્રે બહાર એકલા નીકળતા હું ડેફિનેટલી વિચાર કરીશ કે અહીં બી રેન્ડમલી રોમ કરી શકે છે. સો યા દેટ ઇઝ. આપને કોઈ મેસેજ મળ્યો છે કે અહીં નીકળ્યો છે, આપણે કે જોયો છે, આપણે પ્રદેશ અથવા કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ પડી કે અહીં આ પ્રકારનો દીપડો જોવા મળી રહ્યો છે? એકચ્યુઅલી આજે મારા વોટ્સએપ ગ્રુપ્સ હોય છે જે લોકલ સોસાયટીના કે પછી લોકેલિટીના, એમાં જ અમે ન્યૂઝ ખબર પડી છે, અમે બાકી અમે પર્સનલી જોયું નથી. ઓકે, આવું ખ્યાલ કારણ કે ઘુમામાં પણ 24 કલાક પહેલાં જોવા મળ્યું, ત્યારે પણ એક ડરનો માહોલ સોસાયટીમાં એન્ટર થઈ ગયો હતો. 2 મિનિટ સુધી સોસાયટીમાં એ રાઉન્ડ પણ દીપડાએ લીધો હતો. અહીંયા પણ સોસાયટી છે, રેસિડેન્સ મકાન છે, ડર લાગે છે કે અહીંથી નીકળે કદાચ આ પ્રકારનું જો હોય તો? ડેફિનેટલી, એટલે એવું ડિનાય કરી શકાતું જેવું છે જ નહીં ને. અહીંયા થોડા પગલાં બી છે ને જે અમે ફિગર આઉટ કરવાની કોશિશ કરી રહ્યા છે કે આ ડોગના છે કે પછી લેપર્ડના છે, એટલે ડેફિનેટલી શ્યોર નહીં હોઈએ ત્યાં સુધી અમે સેફ સાઈડ રહેવાની તો કન્સિસ્ટન્ટલી કોશિશ કરીશું. ચોક્કસ આ કહ્યું એ લોકો છે કે સેફ રહેવાની વાત કરી રહ્યા છે. હું ફરી આપને એ દ્રશ્યો બતાવીશ કે વનર હોમ્સ નામની આખી આ સ્કીમ છે. સંધ્યા, કેમેરામેને કહે છે આખા દ્રશ્યો બતાવે. આખી આ સ્કીમ છે એક્ઝેક્ટ 50 મીટર આગળ જ એસપી રિંગ રોડ આવે છે. સવાલ હવે એ છે કે પગલા કોના છે, ડોગના છે, લેપર્ડના છે, કોના છે, એ તંત્ર જ તેની પુષ્ટિ કરી શકે છે, પરંતુ અત્યારે લોકો ગભરાયેલા છે. આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.